क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ વીક એન્ડ મોડમાં આજે લિટરલી જોવા મળી રહ્યા છે, પણ રેકોર્ડ હાઈ બનાવવાની પરંપરા આપણે જાળવી રાખી છે, તો આ બધા જ સેટઅપ પર નજર કરીશું। પણ આવો સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। માર્કેટમાં નવા રેકોર્ડ હાઈ સાથે ઇતિહાસમાં 2007 પછી નિફ્ટી સતત 12મા દિવસે લીલા નિશાનમાં। સેન્સેક્સમાં સતત 9 દિવસની તેજી સાથે 82,600 ને પાર નવા લાઈફ હાઈ। એફએમસીજી સિવાય દરેક ઇન્ડેક્સમાં ખરીદદારી। ડાઉ ફ્યુચર્સમાં 75 અંક, નાસ્ડેક ફ્યુચર્સ 150 અંકની તેજી। યુરોપિયન માર્કેટમાં 5 થી 0.5% ખરીદદારી। એશિયન બજાર પણ મજબૂતી સાથે જ બંધ થયા। લાઈફ હાઈ પર ફાર્મા ઇન્ડેક્સ, સિપ્લા નિફ્ટીનો ટોપ ગેનર। ડીવીઝ લેબ, એલ્કેમ લેબ અને નેટકો ફાર્મા 2 થી 3% વધ્યા। સરકાર તરફથી મળેલ રાહતને કારણે શુગર અને એથેનોલ શેર્સમાં ઉછાળો। બલરામપુર ચીની, શ્રી રેણુકા શુગર સહિત દરેક શુગર શેરમાં તેજી। પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયા ગ્લાયકોલ 6 થી 7% વધ્યા। પાવર શેરમાં તેજીનો કરંટ, પાવર ગ્રીડ 2% વધીને નિફ્ટીના ટોપ ગેનરમાં। એનટીપીસી, ટાટા પાવર અને ટોરન્ટ પાવરમાં પણ મજબૂતી। આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે કઈ દિશામાં આગળ વધતા જોવા મળ્યા। આજે થોડા સુસ્તીમાં હતા। દિવસની શરૂઆત જે છે તે તેજી સાથે જરૂર થઈ, રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા અને રેકોર્ડ હાઈ બાદ તમને જોવા મળે છે ભારતીય માર્કેટ્સ એકદમ રેન્જમાં કારોબાર કરતા જોવા મળ્યા। તો આવી સ્થિતિમાં સેટઅપ જે છે તે ક્લિયર છે કે વીકેન્ડ મૂડમાં આપણે છીએ, પણ રેકોર્ડ બનાવ્યા બાદ શું થઈ રહ્યું છે આવો સમજીએ। નિફ્ટીના ડેલી ચાર્ટ્સ તમને સૌથી પહેલા બતાવી દઈએ। ડેલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે કે આપણે જે ટ્રેન્ડ લાઇન બનાવી હતી એક્ઝેક્ટ ફોલો કરી રહ્યા છીએ ટ્રેન્ડ લાઇનને, પણ ઉપલા સ્તરો પર થોડા અવરોધ આવી રહ્યા છે। આજે પહેલા તો રેકોર્ડ હાઈ જે બન્યા છે તે આપણે ધ્યાન પર રાખવા જરૂરી છે, અને આજના આપણા રેકોર્ડ હાઈ અને હવે આજને આગળ માટે જો નવા ન બને તો જે રેકોર્ડ હાઈ છે તે લેવલ બનતા જોવા મળી રહ્યા છે 25,263। એક વખત સ્ક્રીન પર આપણે લઈ આવીએ। આ છે તમારા માટે મહત્વનું લેવલ। હવે આ લેવલ પર્ટિક્યુલરલી તમારે ધ્યાન પર રાખવાનું છે આગળના અવરોધો માટે। આજનો સપોર્ટ કેટલો છે? એક્ઝેક્ટ 25,200। આપણે દિવસની શરૂઆતમાં વાત કરી હતી કે ઓલમોસ્ટ 300 મેક્સિમમ 300 ની ઉપર જવાના ચાન્સ નથી। એક્ઝેક્ટ જુઓ તમે જે રેકોર્ડ હાઈ બન્યા એ જ લેવલ, ત્યાંથી પછી સતત તમને ઇન્ટ્રાડેમાં વેચવાની હું 15 મિનિટના ચાર્ટમાં બતાવીશ તમને। સો સપોર્ટ સારા બની ગયા છે 25,200 પર। કન્સ્ટ્રક્ટિવ કામકાજ થઈ રહ્યું છે, અને જેમ તમે હેડલાઇનમાં જોયું તેમ સતત 12મા દિવસે તમે જુઓ છો લીલા નિશાનમાં કારોબાર તમને સતત યથાવત રહેતો નિફ્ટીમાં જોવા મળ્યો। ઇતિહાસમાં 2007 બાદ પહેલીવાર આવું થઈ રહ્યું છે, એટલે ઓવરઓલ તેજી છે, કોઈ ટેન્શન નથી। ઇંચ બાય ઇંચ માર્કેટ આગળ વધી રહ્યા છે તેવું આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે। આવો 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ। 15 મિનિટના ચાર્ટના હિસાબથી શું થઈ રહ્યું છે? દિવસની શરૂઆત થઈ તમારી અહીંયાથી ખાસ, રાઈટ? પહેલું કેન્ડલ બની, ત્યારબાદ તમે રેકોર્ડ હાઈ ત્યાં જ બનાવી દીધા, પછી ફરી એકવાર રેકોર્ડ બનાવવાની અટેમ્પ્ટ કરી, પણ ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ કારોબાર, કોઈ ખાસ પરિવર્તન નથી। તમે જુઓ છો તે પ્રમાણે એકદમ સીમિત દાયરામાં સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, અને જે રેકોર્ડ હાઈ પ્લસ આપણે વાત કરી 25,300, અત્યારે ફિલહાલ અવરોધનો સામનો ત્યાં કરવો પડી રહ્યો છે નિફ્ટી માટે થઈને। ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ। ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે? ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ છો તે પ્રમાણે આ છે 25,200 જે સપોર્ટનું કામ કરી રહ્યા છે અત્યારે ફિલહાલ, અને ઉપરની રેન્જ તમારા માટે 25,300। કોલ રાઇટર્સ સિગ્નિફિકન્ટલી એડ નથી થયા એ વસ્તુ ખાસ જુઓ, અને 25,200ના કોલ રાઇટર્સે ગીવઅપ પણ નથી કર્યું એ વસ્તુ પણ ખાસ સમજો। મતલબ સાફ છે, કોલ રાઇટર્સે માર્કેટ લાઇટ રાખ્યું છે અત્યારે તમે જુઓ છો ત્યાં સુધી આ બધા જ સ્ટ્રાઇકમાં એટલી કાંઈ ખાસ પોઝિશન્સ તેમની છે નહીં, પણ પુટ રાઇટર્સે અગ્રેસિવલી આજે જુઓ તમે, આજે તો હજુ સપ્તાહનો પહેલો દિવસ છે એક્સપાયરીઓને, તેમ છતાં પણ તમે જુઓ છો તેમ બહુ જ અગ્રેસિવ તેમના તરફથી પુટ રાઇટિંગ કરવામાં આવ્યું છે, અને એ સ્ટ્રાઇક 70 લાખ પુટ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે। સ્ટ્રાઇક છે 25,200, બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે, આસાનીથી તૂટશે નહીં, અને આવી જ રીતે 25,000નો પર સ્ટ્રોંગ સપોર્ટ તમને જોવા મળી રહ્યો છે કે જ્યાં લગભગ 60 લાખ તમને જોવા મળી રહ્યા છે ઓપન ઇન્ટરેસ્ટ। તો આ પરિસ્થિતિ તમે જુઓ છો અહીંયા 25,100 પર પણ સારો સપોર્ટ તમને જરૂર જોવા મળી રહ્યું છે, નજર તમારે રાખવાની રહેશે આ પરિસ્થિતિ। હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર। ઓઆઈ ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે?
તમે જુઓ છો તે પ્રમાણે આ પરિસ્થિતિ ખાસ તમારા માટે બનતી જોવા મળી રહી છે. 25,200માં આજના જ દિવસે 50 લાખ પુટ તમારા માટે એડ થતા જોવા મળી રહ્યા છે. સો તમે જુઓ છો તે પ્રમાણે આઈડિયલી આવા પ્રકારનું એડિશન તમને જે છે તે જોવા મળતું હોય એક્સપાયરીના 1, 2, 3 દિવસ પહેલા, પણ આ વખતે શુક્રવારે જ તમને આટલું કોન્ફિડન્ટ રાઇટિંગ જોવા મળી રહ્યું છે, જે બતાવે છે કે માર્કેટનો કોન્ફિડન્સ છે તેજી તરફનો. અને આપણે પણ વાત કરી રહ્યા છીએ ભલે નાનકડી ધીમી મક્કમ ગતિએ, પણ માર્કેટ્સ આગળ વધી રહ્યા છે તેજી તરફ, તેવું આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વાત થઈ ગઈ નિફ્ટીની. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં હજુ પણ પ્રોબ્લેમ્સ તમને જોવા મળી રહ્યા છે, વિઝિબલ પ્રોબ્લેમ્સ છે. 51,500ની તમને યાદ હોય તો સવારે વાત કરી હતી આપણે કે પ્રોબ્લેમ છે 51,500નું લેવલ, અને 51,500 ફરી એકવાર આજના દિવસે પણ હર્ડલ બની રહ્યું છે. તમારા આજના હાઈ છે 465, એટલે આવી સ્થિતિમાં તમારી આજની જે છે તે ઉપલા સ્તરોની રેન્જ 465, 51,500 આ બની ગઈ. સપોર્ટ ક્યાં છે? 51,290. તમને યાદ હોય તો ગઈકાલે અને પરમ દિવસે આ જે લેવલ છે ને પર્ટિક્યુલરલી એ તમારો હાઈ બન્યો હતો. આ પરમ દિવસની વાત છે. 51,290, 265 આસપાસ તમારા હાઈ બનતા જોવા મળેલા હતા, અને એ જ લેવલને સપોર્ટ તરીકે જોયા છે આજે, અને ત્યાંથી ઉપર નાનકડી રેન્જમાં બેંક નિફ્ટીમાં પણ ટાઈમ પાસ કારોબાર તમને બનતો જોવા મળી રહ્યો છે, એકદમ નાની રેન્જમાં. પણ હા, વાત જરૂર ધ્યાન પર રાખવાની કે ગેપ અપ ઓપન થયા અને ત્યારબાદ એ ગેપને જાળવી રાખવાનો પૂરતો પ્રયત્ન અને સફળતા પણ બેંક નિફ્ટીને મળી છે. એટલે અગેન સેમ સ્ટોરી નિફ્ટીની જેમ ઇંચ બાય ઇંચ પણ ધીરે ધીરે ઉપર જરૂર જઈ રહ્યા છીએ. પણ જે કન્સ્ટ્રક્ટિવ મૂવ આપણે વાત કરી 51,500 ઉપર ટકી જાય બેંક નિફ્ટી, પછી જ આવશે, પછી ઉપર તમારું રેઝિસ્ટન્સ 52,000 પર છે. એટલે એકવાર 51,500 ઉપર ટકે તો 52,000 તરફ જવાની હિંમત બેંક નિફ્ટીમાં આવશે, ત્યાં સુધી નહીં. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું છે? ટાઈમ પાસ. અહીંયા પણ દિવસની શરૂઆત તમારી અહીંયા થઈ, સરસ મજબૂતી તમને જોવા મળી હતી, ત્યારબાદ એ જ તમારા ઇન્ટ્રાડે હાઈસ બની ગયા, સેલિંગ આવ્યું, કન્સોલિડેશન અગેન ત્યાંથી તમને જોવા મળે છે, ફરી એકવાર ખરીદદારી આવી અને ત્યારબાદ ફરી એકવાર કન્સોલિડેશન. એકદમ નાની રેન્જમાં કારોબાર છે, કોઈ જ ખાસ મૂવમેન્ટ અહીંયા છે નહીં. તો આ એકદમ નાની પરિસ્થિતિ તમને જોવા મળી રહી છે, જેના પર નજર રાખવાની રહેશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 51,000નો સારો સપોર્ટ તમને જોવા મળે છે. સવારે 500 પોઈન્ટની રેન્જની વાત કરી હતી, એ સપોર્ટ ઇન્ટેક્ટ છે. ઉપરની રેઝિસ્ટન્સની વાત કરી હતી 51,500નું, એટલે 51,000થી 51,500, 500 પોઈન્ટની રેન્જની વાત કરી હતી. ઇન લાઇન છીએ, હજુ પણ રેન્જમાં છીએ. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 51,500 પર પુટ રાઇટર્સનો સપોર્ટ આવ્યો છે. તમે જુઓ 51,500, 51,400 આ બંનેમાં પુટ રાઇટર્સ ધીરે ધીરે અગ્રેસિવ થવાની કોશિશ કરી રહ્યા છે. ઓઆઈ ચેન્જ બતાવી દઉં તમને. ઓઆઈ ચેન્જના હિસાબથી શું થયું, કેમ કે 52,000 તો છે જ રેઝિસ્ટન્સ, પણ આજે પુટનો સપોર્ટ બહુ સારો આવ્યો છે. તમે જુઓ છો તે પ્રમાણે મેં શરૂઆતમાં કહ્યું ઇંચ બાય ઇંચ એક 100 પોઈન્ટની સ્ટ્રાઇકને ઓવરટેક કરી અને બેંક નિફ્ટી આગળ વધી રહ્યો છે. શરૂઆત આપણે ક્યાં કરી હતી? 51,000ના શોર્ટ કવરિંગ સાથે, પછી 51,100, 51,200 બધામાં કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. અને યાદ રાખો કે આ મંથલી એક્સપાયરી પછી નવા સપ્તાહની એક્સપાયરીની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે પર્ટિક્યુલરલી પુટ રાઇટર્સે સપોર્ટ બહુ જ સારો આપ્યો છે આજે, ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં એટલો કોન્ફિડન્ટ નથી, પણ તેમ છતાં પણ હા, વર્થ મેન્શનિંગ આ છે 51,400 કે જ્યાં બહુ જ કોન્ફિડન્ટ આજે પુટ રાઇટર્સ એડઅપ થયા છે. એટલા માટે સાઇડવેઝ ભલે હોય, પણ પુટ રાઇટર્સનું એડ થવું અલ્ટિમેટલી બેંક્સ માટે પણ સારી વાત છે. બસ આ 51,500 એકવાર ટેક ઓવર કરી દઈએ, ત્યારબાદની પરિસ્થિતિ આગળ મજા આવશે. તો આ વાત થઈ ગઈ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની. હવે આવો આપણે શુક્રવાર પર છીએ. તો શુક્રવાર માટે થઈને અમે હંમેશા તમારા માટે વીકલી ગેઇનર્સ લૂઝર્સ લઈને આવતા હોઈએ છીએ. મિડ કેપ, નિફ્ટી આ બધાના ગેઇનર્સ લૂઝર્સ પર આપણે નજર કરતા હોઈએ છીએ. તો આવો તમને બતાવી દઈએ. સૌથી પહેલા નિફ્ટીએ મંથલી શું મૂવ આપી, ઓલમોસ્ટ 1.5% પણ વધુની સરસ સ્ટ્રોંગ અપમૂવ તમને જે છે તે નિફ્ટીએ બતાવી છે. સેન્સેક્સે પણ 1.18%ની સ્ટ્રોંગ અપમૂવ તમને બતાવી છે. તો આ પણ તમે ખાસ ધ્યાન રાખો. બેંક નિફ્ટી એકદમ ફ્લેટ છે, થોડું નુકસાન. આ નુકસાનને હું બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈશ, કોઈ ટેન્શન નથી. તો આ છે બેંક નિફ્ટી. મિડ કેપે આ સપ્તાહે સરસ 1.25%થી પણ વધુના ઓલમોસ્ટ નિફ્ટીને એટ પાર રિટર્ન્સ આપ્યા છે. સ્મોલ કેપ તમે જુઓ 1%ના રિટર્ન્સ, આ પણ સારું કહેવાય. રેકોર્ડ પર રેકોર્ડ સ્મોલ કેપ પણ બનાવી રહ્યું છે. સેક્ટર્સ કયા ચાલ્યા? ફાર્મા સેક્ટર જે છે તે 7.8% ઇન્ફેક્ટ ચાલ્યો છે, ફાર્મા સેક્ટર. ત્યારબાદ આઈટી સેક્ટરે આ અઠવાડિયે સરસ 4.5%ના રિટર્ન્સ તમને આપી દીધા છે. તો આ ધ્યાન રાખો. એફએમસીજીએ પણ 2%ના નોટેબલ મેન્શન રિટર્ન્સ આપ્યા છે. બસ પીએસયુ બેંકના ચાલ્યા, ઓલમોસ્ટ 6%નો ઘટાડો તમને આ અઠવાડિયે જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ 4.5%નું નફા વસૂલી ક્લિયર કટ તમને જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક ક્યાં સારો ગેઇન છે? ગોડફ્રે ફિલિપ્સ આ સ્ટોક બહુ ચાલ્યો, તમને યાદ હશે અઠવાડિયામાં 3 વખત ડિસ્કસ કરેલો છે. 51% આસપાસની તેજી. પીસીબીએલ આ સ્ટોક પણ તમને યાદ હોય તો બહુ ચર્ચા કરી છે આપણે, 47% ચાલી ગયો આ સમગ્ર મહિના દરમિયાન.
ઓઇલ ઇન્ડિયા આ સમગ્ર મહિના દરમિયાન 28.29% આસપાસ ચાલી ગયો. ટ્રેન્ડ ઓબ્વિયસલી નિફ્ટીમાં આવી રહ્યું છે હવે ધીરે ધીરે 28.22%ની તેજી. અજંતા ફાર્મા 27%ની જબરદસ્ત તેજી તમને અહીંયા પણ આવતી જોવા મળી છે. કોચિન શિપયાર્ડ ટોપ લૂઝર્સ 27% નીચે, આ સ્ટોકમાં જબરદસ્ત પ્રોફિટ બુકિંગ તમને જોવા મળ્યું. ગાર્ડન રેટ શિપ બિલ્ડર્સ 25%નું પ્રોફિટ બુકિંગ, હવે અહીંયા ફાઇનલી ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. આ સિવાય હિન્દુસ્તાન ઝિંક ઘણું બધું એક્શન હતું અને જે છે તે ખાસ પ્રમોટર્સે વેચ્યું, એના કારણે પણ મઝગાંવ ડોક અગેન ડિફેન્સ ઓલમોસ્ટ 20%ની વેચવાલી. કેએનઆર કન્સ્ટ્રક્શન 18%ની વેચવાલી. તો આ છે બધા જ ટોપ લૂઝર્સ કે જેને પણ તમારે ધ્યાન પર રાખવા જોઈએ. તો આપણે વાત કરી તે પ્રમાણે સમગ્ર ભારતીય માર્કેટ્સના ટોપ ગેઇનર્સ લૂઝર્સ અઠવાડિયાના મંથના, કેમ કે ઓગસ્ટ મહિનો હવે ટેકનિકલી પૂરો થઈ રહ્યો છે અને આપણે હવે સોમવારે મળીશું ત્યારે હવે સપ્ટેમ્બર મહિનામાં જ પ્રોપર મળીશું. સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત તો થઈ ગઈ પણ જે છે તે ખાસ તારીખના હિસાબથી પણ તમને એક્શન જોવા મળવાનું છે. તો આપણે ઓવરઓલ વાત કરી લીધી ભારતીય માર્કેટ્સના સેટઅપની. બ્રેકનો સમય, બ્રેક બાદ ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ સાથે આજના અને સપ્ટેમ્બર સિરીઝના સેટઅપની. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના સેટઅપ પર નજર કરો. ઓવરઓલ એકદમ સીમિત દાયરામાં કારોબાર, હજુ સુધી કોઈ ખાસ મુવમેન્ટ છે નહીં. 51,300 તોડવાની કોશિશ જરૂર થઈ રહી છે. ડેઝ લોની નજીક છે બેંક નિફ્ટી પણ તમે જુઓ તો ખાસ રેકોર્ડ હાઈથી સાઇઝેબલ નીચે જરૂર આવ્યા છીએ. મિડ કેપ સિલેક્ટમાં પણ થોડું ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ફિન નિફ્ટીમાં આવ્યું છે બીકોઝ હવે આ બધા હવે એક્સપાયરી તમને સોમ મંગળ જોવા મળશે એટલા માટે. અને મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ પોતાના ગેઇન્સ જાળવીને રાખી રહ્યા છે. ચર્ચા કરીએ. આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ રહ્યા છે. કવન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. સેટઅપ ચર્ચા કરી લઈએ. રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છીએ. સપ્ટેમ્બર સિરીઝમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. રોલઓવર શું કહે છે સર? કયા પ્રકારે સપ્ટેમ્બર મહિના પાસેથી આશા અપેક્ષાઓ? ગુડ આફ્ટરનૂન યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. ડેફિનેટલી આપણે એક કન્ટિન્યુઅસ વન વે રેલી ઇન્ડેક્સ પર સ્પેસિફિકલી નિફ્ટીમાં જોઈ રહ્યા છે અને આજે પણ આપણે ઓલમોસ્ટ મોમેન્ટમ મિસિંગ છે, પરંતુ જે ડાયરેક્શન છે અપવર્ડ સાઇડ એ કન્ટિન્યુએશન ચાલુ છે. તો નિફ્ટીની વાત કરીએ પહેલાં તો નિફ્ટીમાં આપણને ગઈકાલે 25,100ની ઉપર એક ક્લોઝિંગ મળી ગયું હતું. જે પ્રીવિયસ સ્વિંગ આવી જે 1 ઓગસ્ટે લાગ્યો હતો એની ઉપર આપણને એક બ્રેકઆઉટ જોવા મળી ગયું છે ગઈકાલે. તો અહીંયાથી હવે થોડોક લાંબો આઉટલુક લઈએ તો અહીંયાથી 26,000 સુધીનો વ્યૂ બની રહ્યો છે. ચાર્ટ ઉપર આપણને એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ ફોર્મેશન જોવા મળી છે ઓગસ્ટ મંથ. તો એને આપણે એક્સ્ટ્રાપોલેટ કરીએ તો 26,000 સુધીનો વ્યૂ બની રહ્યો છે. થોડોક આપણે પોઝિશનલ વ્યૂ બનાવી તો અને નીચેમાં આપણે જોઈએ તો 25,000 એક સપોર્ટ છે. રોલ ઓવર્સની વાત કરીએ તો લોંગ સાઇડ એગ્રેસિવ બિલ્ટઅપ થઈ રહ્યું છે. પુટ રાઇટિંગ આપણે જોઈએ તો એગ્રેસિવ પુટ રાઇટિંગ ઉપરના લેવલે થતું જોવા મળી રહ્યું છે. અને જે રીતે નિફ્ટીમાં સ્મૂથ રેલી આવી છે તો પુટ રાઇટર થોડા હાયર કોન્ફિડન્સ સાથે છેલ્લા 10-15 દિવસમાં આપણે જોઈએ તો હાયર કોન્ફિડન્સ સાથે એ લોકો ટ્રેડ કરી રહ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ આપણને હજુ એ મોમેન્ટમ જોવા નથી મળ્યું. ડેફિનેટલી બેંક નિફ્ટીમાં આજે આપણને ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું અને એ ગેપ અપ ઓપનિંગના લીધે આપણને છેલ્લા 3-4 દિવસથી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. એ રેન્જની ઉપરની સાઈડ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, પરંતુ ત્યાંથી ફલક મૂવ મિસિંગ છે આજના ટ્રેડિંગ સેશનમાં. પરંતુ અહીંયા લાગી રહ્યું છે કે આવનારા ટ્રેડિંગ સેશનમાં અહીંયા પણ 51,900 સુધી જે પ્રીવિયસ સ્વિંગ આવી છે ત્યાં સુધી આપણને એક રેલી જોવા મળે અને નીચેમાં આપણે અહીંયા આગળ 51,000નો એક સ્ટોપ લોસ સાથે પોઝિશનલ વ્યૂ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં બનાવવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પોઝિશનલી વ્યૂ આ પ્રમાણે ભારતીય માર્કેટ્સ માટે બનતો જોવા મળી રહ્યો છે. કવન, તમારા રેકમેન્ડેશન્સ હવે જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? તો આજે મારા બે ટ્રેડિંગ પીક રહેશે. બંને બાય સાઇડના જ ટ્રેડિંગ આઈડિયાઝ રહેશે. પોઝિશનલ વ્યૂ સાથેના પીક રહેશે. તો એમાં પહેલો મારો પીક છે યુપીએલ. તો યુપીએલમાં આપણે જોઈએ તો છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનથી એક કન્સોલિડેશન રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો અને આજે આપણે ચાર્ટ ઉપર જોઈ શકીએ છીએ કે એક રેન્જનું એ બ્રેકઆઉટ જોવા મળ્યું છે આપણને 585ની ઉપર. આજે ઓલમોસ્ટ ક્લોઝિંગ થવાના પૂરા ચાન્સ લાગી રહ્યા છે. તો અહીંયા આગળ એક ગોલ્ડન ફ્લેગ પ્રાઇસ પેટર્ન બની રહી છે. તો ડેફિનેટલી આવનારા ટ્રેડિંગ સેશનમાં અહીંયા અપવર્ડ સાઇડ
મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. તો કરન્ટલી 597ના લેવલે અહીંયા આગળ યુપીએલમાં બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 630ના ટાર્ગેટ રહેશે. નીચેમાં 580ના સ્ટોપ લોસ સાથે યુપીએલમાં પોઝિશનલ વ્યૂ સાથે એક સપ્તાહના ડ્યુરેશન માટે બાય સાઇડ પોઝિશન બનાવી શકાય છે. બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે ઓબ્રોય રિયાલિટી. તો ઓબ્રોય રિયાલિટી પણ એક મલ્ટિપલ સપોર્ટથી એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો અને આજે કન્સોલિડેશન ઝોનનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ 1745ની ઉપર આપણને એક જે રેન્જ બાઉન્ડ હતું એ રેન્જનું અપર સાઇડ બ્રેક કરીને આજે એની ઉપર ઓલમોસ્ટ ક્લોઝિંગ આપવા જઈ રહ્યું છે અને વોલ્યુમ પણ સપોર્ટ કરી રહ્યા છે કે જે અપવર્ડ સાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાના પોસિબિલિટી વધારે દેખાડી રહ્યા છે. તો અહીંયાથી 1840ના ટાર્ગેટ માટે ઓબ્રોય રિયાલિટી કરન્ટલી 1770 1775 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1730ના સ્ટોપ લોસ સાથે ઓબ્રોય રિયાલિટીમાં પણ લોંગ સાઇડ પોઝિશન બનાવવાની સલાહ રહેશે. આ પણ પોઝિશનલ વ્યૂ રહેશે. ઓકે, વ્યૂ પોઝિશનલ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઓબ્રોય રિયલ્ટી, યુપીએલ બંને પર તમને વ્યૂ પોઝિટિવ કમન તરફથી જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ તો તમને થોડી મજબૂતી બતાવી જ રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક ખાસ જો આપણે જોવા જઈએ તો સૌથી સારું એક્શન જે છે ત્યાં સમગ્ર મહિના દરમિયાન આપણને જોવા મળ્યું હતું તે ફાર્મા છે, આઈટી છે, એવા બધા સેક્ટર્સ છે કે જેમણે બહુ સરસ ઓગસ્ટ મહિનામાં પરફોર્મ કર્યું છે. સર, આપણે સૌથી પહેલાં ઓબ્વિયસલી ખાસ ફાર્માની સાથે ચર્ચા શરૂ કરવી જોઈએ બિકોઝ બહુ સરસ પરફોર્મન્સ આ સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન 0.5% સારું પરફોર્મન્સ જે છે તે આપણને આવતું જોવા મળ્યું. હંમેશા આઈટી ફાર્માને ડિફેન્સિવ માનવામાં આવતા હોય છે, પણ હમણાં જ્યારે બેંક નિફ્ટી પરફોર્મ નથી કર્યો ત્યારે આઈટી અને ફાર્મા જ છે કે જે નિફ્ટીને રેકોર્ડ હાઈ પર લઈને જઈ રહ્યા છે. કવન, ડેફિનેટલી આપણે છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનથી જોઈએ તો ફાર્મા અને આઈટી ઇવન કન્ઝ્યુમર સ્ટોક પણ જોઈએ જે ઓવરઓલ ડિફેન્સિવ કેટેગરીમાં કન્સિડર કરી શકાય જેમ તમે કીધું એમ. તો ત્યાં આગળ આપણને એક સારી રેલી જોવા મળી છે અને સ્પેસિફિકલી જોઈએ તો જે યેન કેરી ટ્રેડની જે ઇવેન્ટ આપણે જોઈ હતી તો એ ફોલ પછી કન્ટિન્યુઝ આ 3 સેક્ટરમાં એક આપણને સારી એવી રેલી જોવા મળી છે. અને ફાર્મા સેક્ટર આપણે જોઈએ તો એની પહેલાં પણ એક કન્ટિન્યુઅસ અપવર્ડ મોમેન્ટમમાં હતો અને ત્યાંથી એ મોમેન્ટમ ફાર્મા ઇન્ડેક્સે એક્સટેન્ડ કરેલી છે અને આઈટીએ પણ એક્સટેન્ડ કરેલી છે. તો બંને શોર્ટ ટર્મમાં ઇન્ડેક્સ આપણે ચાર્ટ ઉપર ટેકનિકલ વ્યૂ જોઈએ તો બંનેમાં શોર્ટ ટર્મમાં થોડા ઓવરબોટ થઈ ગયા છે, થોડા ઓવરસ્ટ્રેચ થઈ ગયા છે. તો ડેફિનેટલી કોઈની પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે અને ફ્રેશ એન્ટ્રી કોઈક ડીપ આવે ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, સો ઘટાડે એડ કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક આઈટી ફાર્મા બહુ જ સરસ તમને કારોબાર કરતા જોવા મળ્યા હતા. ઇનફેક્ટ સર, એફએમસીજી પણ હતું કે જે પણ આ મહિને બહુ જ સરસ ચાલ્યો છે. 2%થી પણ વધુની મૂવ એફએમસીજીમાં આવી છે. ફેસ્ટિવલ સિરીઝમાં આપણે જઈ રહ્યા છીએ આગળ હવે અને સિઝન એવી છે કે જ્યારે એફએમસીજી કન્ઝમ્પશન હંમેશા વધતું હોય. ચોમાસું સારું છે, બધું જ સારું છે, એટલે એફએમસીજી ભલે ડિફેન્સિવ કહેવાય પણ ત્યાં પણ શું પોઝિશનલી રોકાણ કરી રાખવું જોઈએ? ડેફિનેટલી યશ, એફએમસીજી સ્ટોકમાં ઘણા બધા ટેલ વિન્ડ અત્યારે આપણને જોવા મળ્યા છે. જેમ તમે કીધું એમ ચોમાસું એક સારું આપણને જોવા મળ્યું છે જેના લીધે આપણને એક એફએમસીજીમાં એક જે રૂરલ ઇકોનોમી છે ત્યાં આગળ બૂસ્ટ જોવા મળશે. એના સાથે આપણે બજેટમાં પણ જે રીતના અનાઉન્સમેન્ટ જોયેલા છે તો એ પણ થોડુંક રૂરલ ઇકોનોમીને બૂસ્ટ કરે એવું છે અને એફએમસીજી સ્ટોક્સ માટે થોડું બેનિફિશિયરી છે. ડેફિનેટલી ઘણા બધા સ્ટોક્સ હાયર વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા છે તો જ્યાં સિલેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ છે ત્યાં આગળ ડેફિનેટલી એન્ટ્રી બની રહી છે. ઓવરઓલ ગ્રોથ બનશે પરંતુ ઘણી જગ્યાએ વેલ્યુએશન સ્ટ્રેચ છે તો જ્યાં આગળ વેલ્યુએશન સ્ટ્રેચ નથી ત્યાં આગળ એફએમસીજી સ્ટોકમાં ડેફિનેટલી પોઝિશન બનાવી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હવે એ સેક્ટર્સની વાત કરી લઈએ પહેલાં તો કે જેણે પરફોર્મ નથી કર્યું, જેમાં સૌથી પહેલાં સરકારી બેંક્સ ધ્યાન પર આવે છે. આ મહિને લગભગ 6% ઘટી ગયા હતા. છેલ્લે આજે ગઈકાલે થોડી ખરીદદારી આવી ગઈ પણ બાકી સરકારી બેંક્સે બહુ કંઈ ખાસ પરફોર્મ કર્યું નથી. સેક્ટર રોટેશનમાં પનિશમેન્ટ મળી રહી છે સરકારી બેંક્સને. સર, ડેફિનેટલી નિફ્ટી પીએસયુ બેંકની વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ તો કરન્ટલી 6,987 એટલે ઓલમોસ્ટ 7,000ના લેવલે ચાલી રહ્યું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ કોઈ સાઇઝેબલ રિકવરી જોવા મળી નથી. ઓલમોસ્ટ જે ઇલેક્શન દિવસનો લો લગાડ્યો હતો તેની આસપાસ જ
ટ્રેડ થઈ રહ્યો છે. તો આપણે જોયું કે ઇલેક્શન પછી 4 જૂનનું જે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું એના પછી ઘણા બધા સ્ટોકમાં કન્ટિન્યુઅસ વન વે રેલી જોવા મળી છે. પરંતુ નિફ્ટી PSU બેંક એ રિલેટિવલી અંડર પરફોર્મ કરી રહ્યા છે. કોઈ ખાસ રિકવરી જોવા મળી નથી. અને આપણે જેમ જોયું ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં હવે થોડુંક ડિપોઝિટ સાઇડ ઇસ્યુ લાગી રહ્યા છે. તો એના લીધે આપણે બેંક નિફ્ટીમાં પણ એટલું આઉટ પરફોર્મન્સ જોયું નથી. તો આવનારા 1-2 ક્વાર્ટર ડેફિનેટલી થોડા મ્યુટેડ રહી શકે છે બેન્કિંગ સેક્ટર માટે, અને સ્ટોક્સ પણ એ રીતે જ પરફોર્મ કરી રહ્યા છે. પરંતુ વેલ્યુએશન વાઇઝ આપણે જોઈએ તો ઘણા બધા એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. તો PSU બેંકમાં આપણે લાર્જ કેપ બેંક્સ જે છે એમાં SBI, PNB અને કેનેરા બેંક, આ 3માં તમે ડેફિનેટલી સારા સપોર્ટ લેવલે ત્યાં બાઇંગ માટે કન્સિડર કરી શકાય. ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આવો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા શરૂ કરીએ. શુગર સેક્ટર બઝિંગ હતું સર આજે, કારણ કે સરકારે જે એથેનોલમાં શેરડીના ઉત્પાદન માટે એક જે લિમિટ હોય છે, કેપ જેને કહેવામાં આવે, તે કેપ હટાવી દીધી. એટલે હવે લોકો, જેટલી પણ કંપનીઓ જે શુગર મિલ વગેરે છે, તેઓ જેટલું પણ ઈચ્છા હોય તેટલું એથેનોલનું ઉત્પાદન કરી શકશે. આ સમાચાર બહુ વેલ રિસીવ્ડ છે, બહુ જ સરસ સેલિબ્રેટ થયા છે. જેટલી પણ શુગર કંપનીઓ છે તે બધાની અંદર સારી મજબૂતી જોવા મળી છે. અને ડિસ્ટિલરીઝ, શુગર મિલ, એવું નથી કે માત્ર શુગર મિલ, પ્રાજ વગેરે જેવા સ્ટોક્સ પણ બહુ જ સરસ ચાલ્યા છે સર આજે. અને બાકી તમે ધમપુર જુઓ, બાકી બધા સ્ટોક્સમાં પણ સરસ સેલિબ્રેશન આજે થયું છે. તો કવન, શુગર સ્પેસમાંથી તમને કોઈ કાઉન્ટર જો પસંદ હોય તો તેના પર આપણે નજર કરી લઈએ. ડેફિનેટલી યશ, તો શુગર સ્પેસમાં વાત કરીએ તો અહીંયા આગળ જે એક પીક લાગી રહ્યું છે ધામપુર શુગર, તે થોડું રિલેટિવલી બેટર લાગી રહ્યું છે રિસ્ક રિવોર્ડ વાઇઝ. અહીંયા આગળ એક ડબલ બોટમ પ્રાઇસ પેટર્ન બની રહ્યું છે. તો મને લાગે છે કે આ સ્ટોક કરન્ટલી 225ના લેવલે ચાલી રહ્યો છે. તો ઉપરમાં 255ના લેવલ સુધી ડેફિનેટલી અહીંયા રેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો મારી સલાહ છે કે 210ના સ્ટોપ લોસથી ધામપુર શુગરમાં અહીંયા આગળ પોઝિશનલ વ્યૂ બનાવી શકે છે. ઓકે. સો ધામપુર તમારા માટે અહીંયાથી ખાસ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. આંધ્ર, ધામપુર બધામાં મજબૂતી તો સારી જોવા મળી છે, પણ ફોકસમાં રાખીશું. નેક્સ્ટ સ્ટોક લુપિન પર નજર કરી લઈએ સર. લુપિનમાં જુઓ તમે આજે ફોકસ હતું, કારણ કે 3%ની તેજી અને નોમુરા તરફથી બાય રેટિંગ આવ્યું છે. એટલે રેકોર્ડ હાઈ નવા તમને બનતા જોવા મળ્યા. 2427ના લક્ષ્ય નોમુરાએ આપ્યા છે. તેઓ કહે છે કે ગ્રોથ અને પ્રોફિટ બંને સુધરશે, જેથી માર્કેટમાં પોઝિશન સારી બનશે કંપનીની. લુપિન માટે વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે નોમુરા તરફથી. સર, કઈ રીતે જુઓ છો તમે? એમના જે ટાર્ગેટ્સ છે ઇઝીલી અચીવેબલ છે કે કેમ? ડેફિનેટલી ઇઝીલી અચીવેબલ લાગી રહ્યા છે. લુપિનના જે ટાર્ગેટ્સ 2427ના જે ટાર્ગેટ છે, કરન્ટલી ઓલમોસ્ટ 2244 આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ જે મેજર બ્રેકઆઉટ આપણે વાત કરીએ તો 2150ના લેવલે સ્ટોકે 2015નો જે પ્રીવિયસ હાઈ લગાડ્યો હતો એ ક્રોસ કરીને એની ઉપર અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે. મને લાગી રહ્યું છે કે કોઈ પણ ડીપ આવે તો 2150ના સ્ટોક લોસ સાથે અહીંયા આગળ લોંગ પોઝિશન બનાવી શકાય છે. ઉપરમાં 2500ના લેવલ જે નોમુરાએ બતાવ્યા છે એ ડેફિનેટલી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આવી શકે છે. ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ છે તમારા માટે તેને લુપિન. નેક્સ્ટ સ્ટોક સર આજે ફોકસમાં હતો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ. આમ જોવા જાઓ તમે તો મંથલી બેઝિસ પર ખાસી એવી પિટાઈ થઈ જાય આ સ્ટોકની. મંથલી ટોપ લૂઝર્સમાંથી એક છે આ સેક્ટર ઇન્ફેક્ટ છે. પણ આજે 6%થી વધુની તેજી હતી. ડબલ લેન મોડ્યુલર બ્રિજીસ માટેના સપ્લાય માટે NHIDCL MOU જે છે તેમને કર્યા છે. અને NHIDCL એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, એમની સાથે તેમણે MOU કર્યા છે. બહુ મહત્વના સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે. તો નજર કરો આજે આ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, સારી તેજી આપણને અહીંયાથી જોવા મળી છે સર. ડેફિનેટલી ગાર્ડન રીચ શિપ બિલ્ડરમાં આજે એક રેલી જોવા મળી હતી, પરંતુ એ ડ્યુરિંગ ધ ટ્રેડિંગ સેશન ઘણું બધું ત્યાં આગળ ઉપરના લેવલ એક સેલિંગ પણ આપણને જોવા મળ્યું છે. ઓલમોસ્ટ સ્ટોક 6% ઉપર હતો, એમાંથી અત્યારે 2-3% જ ઉપર રહ્યો છે. મને લાગે છે અહીંયાથી હજી થોડું કરેક્શન અહીંયા બાકી છે. પ્રીવિયસ સ્વિંગ લો છે ત્યાં આગળ 1640ના લેવલ આસપાસ મલ્ટિપલ સપોર્ટ છે. તો ત્યાં આગળ એકવાર એ લેવલ રીટેસ્ટ થાય તો ત્યાંથી આપણે એક સોલિડ ઉછાળો અહીંયા સ્ટોકમાં જોઈ શકીએ છીએ. તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ થોડો લાંબો રહેશે 1640નો, અને કોઈ પણ ડીપ આવે છે 1700ની નીચે તો ત્યાં આગળ
લોંગ પોઝિશન બિલ્ડ કરવા માટે રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ બની રહ્યા. ઓકે, સો રિસ્ક રિવોર્ડ તમને અહીંયાથી ફેવરેબલ બનતા જોવા મળી રહ્યા છે, નજર રહેશે. સર, NHPC પર નજર કરો. હમણાં 3 વાગ્યા પછી શાર્પ અપમૂવ આવતી જોવા મળી રહી છે સ્ટોકમાં. જબરદસ્ત એક્શન અત્યારે ફિલહાલ આવતું જોવા મળી રહ્યું છે. NHPC સર, એક વખત નજર કરો. યસ, NHPC ની વાત કરીએ તો અહીંયા 93 ના લેવલ પાસે મલ્ટિપલ સપોર્ટ છે અને આજના દિવસે પણ જોઈએ તો 93 ના લેવલનો એક લો બનાવીને ત્યાંથી એક એકદમ સ્વિફ્ટ રેલી આપણને અહીંયા આગળ જોવા મળી. તો શોર્ટ ટર્મમાં અહીંયા આગળ જોઈએ તો 101 નો લેવલ સુધી ડેફિનેટલી આ બાઉન્સ એક્સટેન્ડ થઈ શકે છે અને એકવાર એ 101 નું લેવલ ક્રોસ કર્યું તો પછી 110 ના લેવલ પણ આપણને જોવા મળી શકે. તો રિસ્ક રિવોર્ડ બાય સાઇડ અહીંયા ફેવરેબલ બની. ઓકે સર, એક સ્ટોકના ચાર્ટ જોઈને ખરેખર મૂડ ખરાબ થઈ રહ્યો છે અને તે છે HDFC બેંક. બહુ સરસ ખરીદદારી હતી આજે દિવસની શરૂઆતમાં. 1660 ઉપર હતા, બહુ મહત્વનો લેવલ છે 1650 કે જેને ઉપર હતા. MSCI રીબેલેન્સિંગને કારણે પૈસા આવવાના હતા, બધી જ વાત સાચી, પણ સ્ટોકમાં છેલ્લે પ્રોફિટ બુકિંગ આવી ગયું. ફરી એકવાર પ્રોબ્લેમેટિક લેવલને નીચે છે સ્ટોક. 1650નું લેવલ બહુ મહત્વનું છે સર HDFC બેંક માટે. ડેફિનેટલી તો HDFC બેંકમાં 1650-1660 ના લેવલે આજે ત્રીજો એટેમ્પ લીધો કે જ્યાંથી સ્ટોકે પાછું રિજેક્ટ કરીને નીચેના લેવલ સ્ટોક અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. તો હવે અહીંયાથી આપણે 1660 નું લેવલ એકવાર આપણા માટે શોર્ટ ટર્મમાં એક બેરિયર રહેશે. મોટી મુવમેન્ટમ એની ઉપર જ આપણને જોવા મળશે, પરંતુ સ્ટોક જે રીતે છેલ્લા 2 મહિનાથી એક કન્સોલિડેશન ઝોનમાં અત્યારે જે રીતે ચાલી રહ્યો છે, મને લાગી રહ્યું છે કે વહેલા મોડા ઉપરની સાઈડ આપણને મોમેન્ટમ જોવા મળશે. ડેફિનેટલી જે રીબેલેન્સ થવાનું હતું MSCI ઇન્ડેક્સનું એ થોડુંક એક ટ્રાન્ચમાં થવાની જગ્યાએ 2 ટ્રાન્ચમાં થવાનું છે, પણ વેલ્યુ તો એટલી જ રહેવાની છે અનલેસ કે FI નું હોલ્ડિંગ એ લિમિટને ક્રોસ કરી દે. તો અનલેસ કે FI હોલ્ડિંગ બાય કરીને પહેલા ઉપર પહોંચાડી દે અથવા તો MSCI નો જે સેકન્ડ રાઉન્ડ છે જે મારા ખ્યાલથી નવેમ્બર કે ઓક્ટોબરમાં આવવાનો છે, તો ત્યાં આગળ આપણને બાઇંગ જોવા મળશે. તો હું થોડો ડીલે છે, પણ અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે લોંગ ટર્મ માટે અને વેલ્યુએશન રિલેટિવલી અત્યારે આમાં એટ્રેક્ટિવ વધારે લાગી રહ્યા છે. જે રીતે આપણને ઓવરઓલ માર્કેટમાં ઘણી બધી જગ્યાએ સ્ટ્રેચ વેલ્યુએશન છે, તો એ રીતે આ સ્ટોક ડેફિનેટલી કન્સિડર કરી શકાય લોંગ ટર્મ માટે. લોંગ ટર્મ માટે કન્સિડર તમે કરી શકો છો ડેફિનેટલી. HDFC બેંક ભલે અત્યારે ફિલહાલ પ્રોબ્લેમેટિક, ઇનફેક્ટ 0.5% ઘટીને જઈ રહ્યો છે, ખરેખર ડાયજેસ્ટ નથી થતું. બિકોઝ 1662 બહુ જ સરસ લેવલ પર ખુલ્યો. આજે ઇન્ફ્લો આવવાનો હતો, બધી જ વાત સાચી, પણ ખબર નહીં 1623ના લો બનાવ્યા હમણાં અને સાઇઝેબલ કરેક્શન આજે સ્ટોકમાં આવતું જોવા મળી રહ્યું છે. રિલાયન્સ પણ તમે જુઓ, આટલી મોટી ઇવેન્ટ, આટલું બધું થઈ ગયા હોવા છતાં પણ સ્ટોક જે છે તે ઘટાડા સાથે જઈ રહ્યો છે. સર, રિલાયન્સના ચાર્ટ જુઓ, બોનસ આપવાના છે, 5 તારીખે અનાઉન્સમેન્ટ આવશે, રેકોર્ડ ડેટ વગેરે બધું, પણ તેમ છતાં પણ સ્ટોક લાલ નિશાનમાં જઈ રહ્યો છે 0.5% ઘટાડા સાથે. 3080 પર ટોપ બનાવવાની કોશિશ થઈ છે રિલાયન્સમાં. ડેફિનેટલી આમાં પણ સિમિલરલી રિલાયન્સમાં પણ HDFC બેંક જેવા જ આપણને ઇન્ટ્રાડે ચાર્ટ જોવા મળ્યા છે. એક ગેપ અપ ઓપનિંગ ખુલ્યા પછી અહીંયા આગળ એક બ્રેકઆઉટ લેવલ અહીંયા આગળ 3050 હતું, એની ઉપર આપણને ઓપનિંગ મળી અને એક અત્યારે ક્લોઝિંગ એની નીચે જઈ રહ્યું છે. તો અહીંયા એક ફોલ્સ બ્રેકઆઉટ અહીંયા આગળ છે. તો ડેફિનેટલી નીચેમાં અહીંયા આગળ જો કરેક્શન આવે તો 2950 આસપાસ મલ્ટિપલ સપોર્ટ છે, ત્યાં આગળ લોંગ પોઝિશન બનાવી શકાય છે અને 3050 ઉપર જ્યારે આ નીકળશે ત્યાં આગળ આપણને ફ્રેશ મોમેન્ટમ અહીંયા આગળ આ સ્ટોકમાં જોવા મળશે અને જે પ્રીવિયસ હાઈ છે 3200 એ ફરી રીટેસ્ટ થશે. તો પહેલું બેરિયર 3055 પછી ત્યાંથી 3200 સુધી આપણે હું એક્સટેન્ડ થતું જોઈ શકાય. નીચેમાં આપણે 2950નું એક લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે, સપોર્ટ છે. ઓકે, તો આ સાથે જ આવી જાઓ. ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ ચૂક્યા છે 25246, એક રિસ્પેક્ટેબલ ક્લોઝ આજે જોવા મળી રહ્યું છે. ગઈકાલના ક્લોઝ હતા 151ના જે રેકોર્ડ ક્લોઝ હતા, આજે 246, બીજા લગભગ
90 પોઈન્ટ આસપાસની 90 નહીં 95 પોઈન્ટ આસપાસની તેજી તમને અહીંયા બનતી જોવા મળી. સો અલ્ટિમેટલી રેકોર્ડ ક્લોઝ આજનું તમને બનતું જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત સારી થઈ છે, બધી જ વસ્તુ સાચી, પણ છેલ્લે માર્કેટે થોડું જેને છે કેચઅપ કરવાની કોશિશ કરી. બાકી ઓવરઓલ પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે. બેંક નિફ્ટી જુઓ તમે, બેંક નિફ્ટીમાં HDFC બેંકનો મૂડ ખરાબ હોવા છતાં પણ 51,300નો ક્લોઝ છે અને આ યાદ રાખો વીકલી ક્લોઝ છે આજે, એટલે બહુ જ સરસ સુધારો તમને આવતો જોવા મળી રહ્યો છે. અલ્ટિમેટલી બેંક નિફ્ટી હજુ પણ 51,500 નીચે છે, પણ બેનિફિટ ઓફ ડાઉટ આપી દેવો જોઈએ. એક વખત મિડ કેપ સ્મોલ કેપ તેજીમાં જ છે, સો ફાર કોઈ પ્રોબ્લેમ્સ નથી. 13.42નો વિક્સ તમારો ગયો. વિક્સ ગઈકાલનો 13.79નું ક્લોઝ હતું, આજે 13.91થી 12.54ની રેન્જ હતી અને 13.42નું ક્લોઝ તમને આજે જોવા મળે છે. વોલ્ટિલિટી ભરપૂર રહી આજે પણ દિવસભર સીમિત દાયરામાં કારોબાર પછી છેલ્લે હમણાં 3 વાગે એક MSCI રિબેલેન્સિંગ આ તે બધાને કારણે મૂવ પણ આવી, પણ તે છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ સ્ટોક સ્પેસિફિક ભલે થોડો ડેમેજ થયું હોય, ઇન્ડેક્સ રિસ્પેક્ટેબલ ક્લોઝ આપી રહ્યા છે, જે વાત સાચી. બેંક નિફ્ટીએ પણ ગઈકાલ કરતાં 155 પોઈન્ટની મજબૂતી તમને બતાવી દીધી છે. ડેઇલી ચાર્ટ્સમાં, વીકલી ચાર્ટ્સમાં કેન્ડલ ફોર્મેશન્સ બધા જ સરસ બનતા તમને જોવા મળી રહ્યા છે, તો નજર આ બધા પર રહેશે. કવન, રિએક્શન લઈ લઈએ આપણે, જે પ્રકારની સ્થિતિ બની રહી છે ચાર્ટ્સને જોતા આજના ક્લોઝને, વીકલી ક્લોઝને કઈ રીતે આપણે સમજવાનું રહેશે? તો યસ, નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ તો આજે આપણને એક ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું, પરંતુ ત્યાં પછી આજનું ક્લોઝિંગ કેન્ડલ અત્યારે જોઈએ તો ડેફિનેટલી એક ડોજી કેન્ડલ બની છે, જે બતાવી રહ્યું છે કે ઓપનિંગ થયા પછી આપણને કોઈ સાઇઝેબલ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ લેવલે જોવા મળી નથી. પરંતુ બંને ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો ડેફિનેટલી અપસાઇડ અહીંયાથી થોડી લાગી રહી છે. નિફ્ટીમાં જેમ કીધું કે 25,000 એક મેજર સપોર્ટ છે, તો કોઈ પણ ડીપ આવે તો ત્યાં આગળ થોડો લાંબો પોઝિશનલ વ્યૂ સાથે બાય માટેની સલાહ રહેશે. 25,000ના સ્ટોપ લોસ સાથે અને ઉપર થોડો પોઝિશનલ ટાર્ગેટ અહીંયા આગળ 24,000નો લાગી રહ્યો છે. બેંક નિફ્ટીમાં 51,000ના સ્ટોપ લોસ સાથે અહીંયા આગળ લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 51,900 સુધીનું લેવલ એકવાર રીટેસ્ટ થઈ શકે એવું લાગી રહ્યું છે. આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો ફટાફટ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ તમને બતાવી દઈએ. ખાસ નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સમાં તમને આજે જોવા મળશે પર્ટિક્યુલરલી સેક્ટર સ્પેસિફિક રોટેશન જબરદસ્ત આવતું જોવા મળેલું હતું અને આવી સ્થિતિમાં તમે જોશો ખાસ નિફ્ટીના પહેલાં તો ટોપ ગેઇનર્સની વાત કરી લઈએ, જેમાં તમને જોવા મળશે સૌથી પહેલાં ખાસ સિપ્લા જોવા મળ્યો, બહુ જ સરસ આજે સારી મજબૂતી 2.2% આસપાસ. બજાજ ફાઇનાન્સ 2%ની તેજી, M&M 0.5% તેજી, ડિવિઝ લેબ 1.5% તેજી, બજાજ ફિનસર્વ તમને 1.5% તેજી જોવા મળી. અહીંયાથી ખાસ વેચવાલી તમને અહીંયાથી જે છે ખાસ જોવા મળી છે, તેમાં સૌથી પહેલા ટાટા મોટર્સ જોવા મળશે 1% નીચે. રિલાયન્સ ટોપ લૂઝર, ઇનફેક્ટ આ અઠવાડિયામાં જે ગેઇન્સ આવ્યા ત્યારબાદ થોડું વોશ આઉટ આવ્યું છે, રિવર્સલ મામૂલી આવ્યું છે. ટેક મહિન્દ્રા, ITC આ બધા ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ તમારા માટે થઈને કે જેના પર નજર રાખવાની રહેશે. બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ્સમાં ઓલરેડી HDFC બેંક તમને જોવા મળશે સૌથી પહેલાં. ઓબ્વિયસલી ટોપ લૂઝરમાં ફેડરલ બેંક પણ છે, પણ સામે સારી ખરીદદારી AU બેંક, બંધન બેંકમાં જોવા મળી છે. AU બેંક ઇનફેક્ટ બહુ જ સરસ આઉટ પરફોર્મ કરી રહ્યું છે, જેને જ આપણે ખાસ ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરવી જોઈએ. કવન, AU સ્મોલ ફાઇનાન્સ બેંક તમે વીકલી મંથલી ચાર્ટ્સ જોશો તો બ્રિલિયન્ટ મૂવ આવતી જોવા મળી રહી છે. સો ફાર સો ગુડ, બહુ સરસ મૂવ બતાવી છે AU સ્મોલ ફાઇનાન્સ બેંકે. તો પ્રોફિટ બુકિંગની કોઈ એન્ટિસિપેશન્સ કે હજુ પણ તેજી ઇન્ટેક્ટ રહી શકે છે અહીંયા? તો યસ, AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આજે આપણને એક સારું એવું શોર્ટ કવરિંગ જોવા મળી હતી. ઓલમોસ્ટ સ્ટોક 7.5% ઉપર બંધ થયો હતો. અહીંયા મેજર લેવલ 700નું રહેશે ઉપરમાં. પ્રીવિયસ સ્વિંગ હાઈ જે આપણે 25 જૂન આસપાસ બનાવ્યો હતો, તો ત્યાં આગળ 700નું લેવલથી આપણને એક વન વે કરેક્શન જોવા મળ્યું હતું, જે ઓલમોસ્ટ નીચેમાં 600 રૂપિયા સુધી ગયું. તો અહીંયાથી કોઈએ ફ્રેશ પોઝિશન બનાવી હોય તો 700ની ઉપર જ બનાવવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. જે રીતનું આજે એનું વોલ્યુમ છે ડેફિનેટલી લાગી રહ્યું છે કે 700 ક્રોસ કરી દેશે, તો મારી સલાહ રહેશે કે 700 ક્રોસ કરે તો એની ઉપર બાય કરવાનું બેટર રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે 700 ને ઉપર ખરીદવાની સલાહ તમને અહીંયાથી બનતી જોવા મળી રહી છે, નજર તમારે રાખવાની રહેશે. આવો આગળ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જે આજે હાઇલાઇટ થતા જોવા મળેલા હતા તેના પર જે કરીએ. સિપ્લા આપણા ધ્યાન પર આવે છે, નિફ્ટીનો ટોપ ગેઇનર આજે બનીને આવ્યો. ઓલરેડી ફાર્મા સ્ટોક્સની આપણે વાત કરેલી જ હતી સર. સિપ્લા આજે બહુ જ સરસ 2.5%ની ખરીદદારી સાથે ગયો છે. સ્ટોક બહુ જ સરસ તેજી જોવા મળી. કઈ રીતે જુઓ છો સર?
ડેફિનેટલી ફાર્મા સ્ટોક ઓવરઓલ બ્રોડ બેઝ આપણને રેલી જોવા મળી છે. મોટાભાગના સ્ટોક્સ 52 વીક હાઈ પર ચાલી રહ્યા છે અને કન્ટિન્યુઅસ વન વે રેલી જોવા મળી છે. તો સિપ્લા પણ એમાંનો એક જ સ્ટોક છે જેણે આજે પણ એક ફ્રેશ 52 વીક હાઈ લગાડ્યો છે. તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓલ ટાઈમ હાઈ પર છે તો અહીંયા આગળ ટાર્ગેટ થોડા મુશ્કેલ બની રહ્યા છે, પરંતુ પ્રીવિયસ આપણે જે પ્રોડ્યુસ પહેલાં એક પપ એન્ડ હેન્ડલ પેટર્ન બનાવી હતી 1605ની ઉપર ત્યાં બ્રેકઆઉટ આવ્યું, તો એના ટાર્ગેટ આપણે એક્સ્ટ્રાપોલેટ કરીએ તો 1720ના લેવલ સુધી ડેફિનેટલી આ રેલી એક્સટેન્ડ થઈ શકે. તો મારી સલાહ રહેશે સિપ્લા હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 1615નો સ્ટોપ લોસ સાથે 1720ના લેવલ માટે શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુકની આગાડી બની રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ સર, નિફ્ટી 500ના ટોપ ગેનર્સ પર નજર પડી રહી છે. એક સ્ટોક સરપ્રાઈઝ કરશે તમને, પેટીએમ 550ને આસપાસથી ફરી એકવાર મૂવ આવવાની શરૂઆત થઈ. અઠવાડિયે ઘણા બધા સમાચારો હતા સ્ટોકમાં. વીકલી ગેઇનર તરીકે પણ કદાચ મે બી પોસિબલ જે સામે આવે, પણ આજની ઇન્ટ્રાડે મૂવ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સર. અને 12.5%ની તેજી ઇનફેક્ટ આજે જોવા મળી છે સ્ટોકમાં. અને વીકલી ગેઇનર તરીકે પણ તમે જુઓ તો 12.5%, એટલે આજની મૂવને જોતા જ વીકલી ગેઇનરમાં સામેલ થઈ ગયો પેટીએમ સર. ડેફિનેટલી પેટીએમની વાત કરીએ તો અહીંયા આગળ છેલ્લા ઘણા ટાઈમથી એક આપણને હાયર લોના એક ફોર્મેશન જોવા મળ્યું છે. સ્ટોકે જે બોટમ ફોર્મેશન જે બનાવ્યું 440ના લેવલે, ત્યાંથી કન્ટિન્યુઅસ આપણને એક હાયર લો જોવા મળે છે. તો ડેફિનેટલી આ રેલી આગળ પણ એક્સટેન્ડ થઈ શકે છે. કોઈનો મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક હોય તો જે પ્રીવિયસ જે સ્વિંગ હાઈ લગાડ્યો હતો 750નો લેવલ, ત્યાં સુધી એ રેલી એક્સટેન્ડ થઈ શકે છે, કેમ કે ત્યાં આગળ ગેપ છોડેલો છે. તે ગેપ ફિલ થવા માટે 750ના લેવલ સુધી લોંગ ટર્મ આઉટલુક અહીંયા આગળ બની રહ્યું છે. તો રિલેટિવલી ઘણો સારો લાગી રહ્યો છે, જે રીતે આપણે બીજા પ્લેટફોર્મ બિઝનેસમાં રેલી જોયેલી છે. તો પેટીએમ એક રિલેટિવલી એક લેગાર્ડ રહેલો છે અને પણ કેચઅપ રેલી બતાડી શકે છે આપણને. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. પેટીએમ અહીંયા સારું એક્શન બનતું જોવા મળેલું છે. વીકલી ગેઇનર્સ પર હું નજર કરી રહ્યો હતો, જેમાંથી તમને અહીંયા એક આ જોવા મળે છે. એક આ સિવાય GSPL પણ છે, ગુજરાત સ્ટેટ પેટ્રો. 447ના ઇન્ટ્રાડે આજના હાઈ હતા અને 31% ચાલી ગયો છે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન. ગુજરાત સ્ટેટ પેટ્રો એટલે કે GSPL સર. તો GSPL ની વાત કરીએ તો કન્ટિન્યુઅસ વન વે રેલી છેલ્લા એક મહિનામાં આપણને આગળ જોવા મળી છે. અને ગઈકાલે સ્ટોકે 405નું એક પ્રીવિયસ જે હાઈ હતું એ ક્રોસ કરીને અહીંયા આગળ એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ પણ આપ્યું છે. તો અહીંયા લાગી રહ્યું છે કે મોમેન્ટમ અહીંયાથી પણ આગળ કન્ટિન્યુ રહી શકે છે. તો કોઈની પણ પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 420ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી જે રીતની રેલી આવી છે તો અત્યારે ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરવાની સલાહ રહેશે, પરંતુ આ મોમેન્ટમ ડેફિનેટલી પ્લે કરી શકાય છે. તો 420ના સ્ટોપ લોસથી ઉપર 480ના ટાર્ગેટ માટે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. 420થી 480 જબરદસ્ત એક્શન સ્ટોકમાં આગળ જતા જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. સર, સ્ટોક સ્પેસિફિક સફારી ઇન્ડસ્ટ્રીઝ પણ ફોકસમાં હતો. આજે 5% તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બની ગયા. 1 લાખ શેરનું વોલ્યુમ જે છે તે અહીંયા જોવા મળ્યું હતું અને 17%નો વધારો આ મહિનામાં સ્ટોકમાં આવેલો છે. એટલે સારી તેજી, નવા રેકોર્ડ્સ બની રહ્યા છે સફારી ઇન્ડસ્ટ્રીઝ. જસ્ટ બીકોઝ ટ્રાવેલ સિઝન આવી રહી છે, આટલી સારી તેજી જોવા મળી આપણને. ડેફિનેટલી ટ્રાવેલ સિઝન આવી રહી છે અને એના લીધે પણ હોઈ શકે આપણે જે રીતનું ગવર્મેન્ટનું પણ પુશ છે ટ્રાવેલ માટેનું આપણે જોઈ શકીએ છીએ. તો ડેફિનેટલી એક સેન્ટિમેન્ટ હોઈ શકે છે. અને ટેકનિકલી આપણે સ્ટોકની વાત કરીએ તો અહીંયા આગળ એક આજે એક કોલ એન્ડ ફ્લેટ પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો અહીંયા આગળ પણ ફ્રેશ તેજી આગળ જતા કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. તો નીચેમાં 2380 સાથે સફારી ઇન્ડસ્ટ્રી બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 2700ના ટાર્ગેટ સુધી આ સ્ટોક ડેફિનેટલી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જઈ શકે છે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન જે છે તે આપણને જોવા મળ્યું સફારીમાં. નેક્સ્ટ ભારતી એરટેલની વાત કરી લઈએ સર. બર્નસ્ટીન દ્વારા આઉટપરફોર્મનું રેટિંગ આપવામાં આવ્યું 1740ના ટાર્ગેટ સાથે. જે એજીઆર કેસ માટે ક્યુરેટિવ પિટિશન એરટેલે દાખલ કરી હતી સુપ્રીમ કોર્ટમાં, તેના પર રિવ્યૂ લેવામાં આવ્યો છે અને પોસિબલ છે કે હવે એજીઆર કેસમાં કંઈક રાહત મળે સરકાર તરફથી. આ હોપ્સ અને બર્નસ્ટીનના રિપોર્ટ આ બધાને કારણે તેજી જોવા મળી. સર, એરટેલ પણ આ અઠવાડિયે બહુ સરસ મૂવ બતાવતો જોવા મળ્યો છે. ડેફિનેટલી ટેલિકોમ સ્ટોક્સ ઓવરઓલ આઉટપરફોર્મ કરી રહ્યા છે રિલેટિવલી, તો એમાં ભારતી એરટેલ ડેફિનેટલી એક સ્ટ્રોંગ એમાં રેલી ઓલરેડી બતાવી ચૂક્યું છે અને કન્ટિન્યુ રેલી ચાલી રહી છે. આજે પણ એને એક ફ્રેશ ઓલ ટાઈમ હાઈ લગાડ્યો છે. અહીંયા આગળ આપણે જોઈએ તો 2 ટ્રેડિંગ સેશન પહેલા 1530ની ઉપર એક રેન્જ બ્રેકઆઉટ આપ્યું હતું. છેલ્લા 2 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ થઈ ગયો હતો. તો જે બ્રેકઆઉટ 2 દિવસ પહેલા જોવા મળ્યું છે એના લીધે લાગી રહ્યું છે કે એક ફ્રેશ મોમેન્ટમ સ્ટોકમાં જનરેટ થયું છે અને મોમેન્ટમ ડેફિનેટલી આગળ કન્ટિન્યુ રહી શકે છે. સ્ટોકમાં 1650-1700ના લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ. નીચેમાં આપણે 1550ના સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન આમાં હોલ્ડ કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન્સ હોલ્ડ કરી રાખવું, આ છે ભારતી એરટેલ તમારા માટે થઈને કે જેના પર ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક ઓબ્વિયસલી રિલાયન્સ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, પણ જે સમાચાર વગેરે હતા તે પણ ખાસ જાણવા જરૂરી હતા, તો એ પણ એક વખત ક્વિકલી સ્ક્રીન પર ફ્લિપ કરી દઈએ. અને મીનવાઇલ મારે ખાસ ગોડફ્રે ફિલિપ્સની વાત કરવી છે, બિકોઝ આ અઠવાડિયે બહુ સરસ તેજી પણ તમને આવતી જોવા મળેલી હતી, લગભગ 20% આસપાસની. અને તમે મંથલી ગેનર્સના લિસ્ટમાં જુઓ, વીકલી ગેનર્સના લિસ્ટમાં જુઓ તો પણ બહુ મોટું સ્થાન ગોડફ્રે ફિલિપ્સમાં આવતું જોવા મળેલું છે. તો સર, હવે આપણે ગોડફ્રે ફિલિપ્સની વાત કરી લઈએ, બિકોઝ બહુ જ સાઇઝેબલ તેજી આવતી જોવા મળી છે. અને જે ફેમિલી ઇશ્યુઝ અમુક હતા તે સોલ્વ થઈ ગયા બાદ તમે જુઓ તો આ મહિને લગભગ ઓલમોસ્ટ 51% ચાલી ગયો છે સ્ટોક. ડેફિનેટલી ગોડફ્રે ફિલિપ્સની વાત કરીએ તો આ બધા સ્ટોક્સ જનરલી ESG પોલિસીની અગેન્સ્ટમાં આવતા હોય છે અને FIIs ઘણા બધા એવા હોય છે જે ESG પોલિસીની અગેન્સ્ટ થતા સ્ટોકમાં એ લોકો જનરલી પાર્ટિસિપેટ નથી કરતા હોતા. તો એના લીધે આ બધા સ્ટોક અગર છેલ્લા એકાદ વર્ષનું કરી દઈએ તો ઘણા બધા અંડર પરફોર્મ રહેલા હતા. પરંતુ અત્યારે એ બધું ઇગ્નોર થઈને ઓવરઓલ આપણે બધા જે હવે સ્ટોક જોઈએ તો ત્યાં આગળ એક સારી એવી રેલી જોવા મળી રહી છે. ડેફિનેટલી ગોડફ્રે ફિલિપ્સના સ્પેસિફિક ઇસ્યુ હતા, ફેમિલી રિલેટેડ જે પ્રમોટરના ઇસ્યુ હતા એ સોલ્વ થઈ ગયા. એના ઉપરાંત આપણે જોયું કે જે GSTની જે મિટિંગ હતી, ઇવન બજેટમાં પણ આમાં કોઈ એક્સ્ટ્રા ટેક્સ બર્ડન એડ કરવામાં નથી આવ્યું. તો એ બધાના લીધે અહીંયા આગળ આપણને આઉટ પરફોર્મ જોવા મળી રહ્યું છે અને ગોડફ્રે ફિલિપ્સ ડેફિનેટલી એક શોર્ટ ટર્મમાં સોલિડ રેલી જોવા મળી ચૂકી છે. 4000થી કન્ટિન્યુઅસ 6500ના લેવલ સુધી રેલી અહીંયા આગળ આપણને જોવા મળી છે. તો ડેફિનેટલી અહીંયા ફ્રેશ તો એડ કરવાની સલાહ નહીં રહે. કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 6200ના સ્ટોપ લોસ સાથે આ રેલી રાઇડ કરવી જોઈએ. ઉપરમાં તો અહીંયા અત્યારે બ્લુ સ્કાય ટેરેટીમાં છે સ્ટોક, તો અહીંયાથી શોર્ટ ટર્મ જે ટાર્ગેટ બની રહ્યા છે 7200ના લેવલના બની રહ્યા છે, ત્યાં સુધી મોમેન્ટમ એક્સટેન્ડ થઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ગોડફ્રે ફિલિપ્સ ઓબ્વિયસલી જેમ સરે સમજાવ્યું અહીંયા ખાસ એના કારણે થઈને એક્શનમાં રહેતો આપણને જોવા મળેલો છે, નજર રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સની વાત કરતાં પહેલાં સેક્ટર સ્પેસિફિક સર ઓટો થોડું ઠંડુ પડી ગયું છે. તમે જોયું હોય તો આજે પણ તમને ટોપ લૂઝિંગ સેક્ટર્સના લિસ્ટમાં કદાચ જોવા મળશે અને થોડી પછી રિકવરી આવતી પણ જોવા મળી હતી, પણ એક સમય લાલ નિશાનમાં પણ હતો ઓટો ઇન્ડેક્સ. સર, આપણે હવે ફેસ્ટિવલ સિઝનમાં છીએ એટલે આઈડિયલી તો આમનું સેલ્સ વધશે. આ તે બધી પરિસ્થિતિઓને કારણે સ્ટોક ચાલવા જોઈએ બધા ઓટો સ્ટોક્સ. આજે તમે જુઓ તો બોટમથી સરસ રિકવર પણ થયા છે, 0.5% આસપાસની મજબૂતી સાથે ક્લોઝ થયું છે નિફ્ટી ઓટો. તો એક વખત સમજીએ સર, સપ્ટેમ્બર સિરીઝ સારી રહેશે અહીંયા? ડેફિનેટ ઓટો ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અહીંયા થોડું મિક્સ બેગ વ્યૂ બની રહ્યું છે. જેમ તમે વાત કરી, ડેફિનેટલી ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો ત્યાં આગળ એક ડિમાન્ડ આપણને પિકઅપ જોવા મળશે. પરંતુ રિસન્ટલી અમુક ઇન્વેન્ટરીના ડેટા પણ આવ્યા હતા, તો ઘણી બધી કંપનીઓમાં ઇન્વેન્ટરી પાઇલઅપ થઈ ગઈ છે, રેકોર્ડ લેવલે ઇન્વેન્ટરી જોવા મળી રહી છે. તો ત્યાં આગળ પણ આપણને એક ઇસ્યુ જોવા મળી રહ્યા છે. તો અહીંયા આગળ થોડો વ્યૂ મારા મતે સિલેક્ટિવ છે. આપણે 2 વ્હીલર 3 વ્હીલરના સ્ટોક જોઈએ તો ત્યાં આગળ એક
સારું આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, અને જેમ આપણને સારો મોન્સૂન જોવા મળ્યો છે, બજેટમાં પણ રૂરલ ઇકોનોમી માટે થોડું પુશ કરવામાં આવ્યું છે, એ બધા ફેક્ટર જોતા આપણને ટુ વ્હીલરની ડિમાન્ડ થોડી વધારે કન્ટિન્યુ રહી શકે છે. તો ત્યાં આગળ ઇન્વેન્ટરીના પણ એટલા ઇસ્યુ લાગી નથી રહ્યા. તો ટુ વ્હીલર થ્રી વ્હીલર સ્ટોક છે જેમાં ટોપ પીક રહેશે આપણે હીરો મોટોકોપ ફોલોડ બાય બજાજ ઓટો, તો એ બધા સ્ટોક કન્સિડર કરી શકાય છે. ડેફિનેટલી રિસ્ક રિવોર્ડમાં તો જોઈએ તો એ પરંતુ બજાજ ઓટો પણ એક આઉટ પરફોર્મર રહેલું છે, તો એ પણ એક પોર્ટફોલિયોનો પાર્ટ રાખવો જરૂરી છે અગર ઓટો સેક્ટર પર બુલિશ વ્યૂ હોય તો. પણ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, નવા ટુ વ્હીલર્સ વગેરે વેચાવાની શક્યતાઓ પણ છે આ તહેવારોની સિઝનમાં, એટલા માટે ફોકસ રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ સતત યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે સાપ્તાહિક ક્લોઝ બાદ ચર્ચા કરી રહ્યા છીએ. આપણે ખાસ આપણી સાથે કવન પણ જોડાયેલા છે. કવનના બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ વાત કરીએ, ટાટા સ્ટીલ આજે ફોકસમાં હતો, કારણ કે એમની એક ટાટા પાવરની એક સબસિડિયરી છે ટીપી પરિવર્ત, જેમાં 1% ઓલમોસ્ટ તેમણે મોટું રોકાણ કર્યું છે, 26% આસપાસનું, અને સ્ટોક 1% પોઝિટિવ જોવા મળ્યો છે. ટાટા સ્ટીલ સર, કેવું લાગી રહ્યું છે તમને ચાર્ટ પર? ટાટા સ્ટીલની વાત કરીએ તો રિસન્ટલી આપણને એક સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું હતું. સ્ટોક છેલ્લા 2 મહિનાથી ઓલમોસ્ટ 185 લેવલથી કન્ટિન્યુઅસ અહીંયા આગળ આપણને ફોલ જોવા મળી રહ્યો છે, અને અત્યારે કરન્ટલી એક સપોર્ટ લેવલ પર બી છે, મલ્ટિપલ સપોર્ટ પર બી છે, અને 200 ડે મૂવિંગ એવરેજ જે છે 150ની આસપાસ, ત્યાં આગળ અત્યારે સ્ટોક સપોર્ટ લઈને બાઉન્સ માટેનો ટ્રાય કરી રહ્યો છે. તો અહીંયા આગળ મારે સલાહ રહેશે કે 156નું લેવલ છે, ત્યાં એની ઉપર એકવાર આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ એક લોંગ પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે, અને ત્યારથી આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. 165-168ના લેવલ સુધી એ બાઉન્સ એક્સટેન્ડ થઈ શકે છે. તો કરંટ લેવલે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, પરંતુ મારી સલાહ એ છે કે 156ની ઉપર આપણને ક્લોઝિંગ મળે અથવા હોલ્ડ થતો જોવા મળે તો ત્યાં આગળ ફ્રેશ લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. ફ્રેશ લોંગ જવું હોય તો પછી આ લેવલ્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. નેક્સ્ટ સ્ટોક સર, જય કોપ પર નજર કરી લઈએ. 5%થી વધુ ઘટ્યો છે આ સ્ટોક. બાયબેકને મંજૂરી મળી ગઈ છે અને તેને કારણે થઈને અહીંયા એક્શન મે બી આવતું જોવા મળેલું હતું. બાયબેક બાદ રેકોર્ડ ડેટ 10 સપ્ટેમ્બરની છે, એટલે 10 સપ્ટેમ્બર પહેલાં આજે મૂવ પ્રોફિટ બુકિંગની હતી જય કોપ. ડેફિનેટલી જય કોર્પની વાત કરીએ તો બાયબેકનું ડેફિનેટલી અહીંયા આગળ એક અનાઉન્સમેન્ટ થયેલું છે, પરંતુ અહીંયા આગળ હવે અત્યારે જે રીતે બજેટમાં બાયબેક પર ટેક્સેશનના જે આપણને અનાઉન્સમેન્ટ જોવા મળ્યા છે, તો ઘણી બધી કંપનીઓ અત્યારે ઓક્ટોબર સુધી બાયબેક લાવી રહ્યા છે, પરંતુ એમાં એ ખાસ ધ્યાન જોવાનું રહેતું હોય કે પ્રમોટર એમાં પાર્ટિસિપેટ કરે છે કે નહીં. જો પ્રમોટર પાર્ટિસિપેટ કરવાનો હોય તો પછી જે એક્સેપ્ટન્સ રેશિયો જે ઘણો નીચે આવી જતો હોય છે, તો ડેફિનેટલી ઘણીવાર આ બાયબેક પ્રમોટર પાર્ટિસિપેટ કરવાના હોય તો એક રિટેલ ઇન્વેસ્ટર માટે એક ટ્રેપ સિચ્યુએશન થઈ જતું હોય, કેમ કે ઘણા બધા રિટેલ ટ્રેડર્સ ઇન્વેસ્ટર્સ સ્પેસિફિકલી બાયબેક માટે એ લોકો પોઝિશન બનાવતા હોય છે. તો અહીંયા આગળ પણ ડેફિનેટલી એક બાયબેકના લીધે એક રેલી આપણને જોવા મળી હતી, અને આજના ટ્રેડિંગ સેશનમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે અહીંયા આગળ 350નું લેવલ એક સપોર્ટ લેવલ ત્યાં, તો એનો સ્ટોપ લોસ સાથે ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. તો સ્ટોપ લોસ ખાસ ધ્યાન પર રાખી અને પોઝિશન્સ હોલ્ડ કરી રાખો. વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. ગોડફ્રે ફિલિપ્સ આપણે બહુ રેગ્યુલર ચર્ચા કરેલી છે, હમણાં તમે કહ્યું એવી જ રીતે PCBL પણ એક સ્ટોક છે સર, કે જેમની પણ આપણે બહુ જ રેગ્યુલર ચર્ચા કરેલી છે, અને આ સ્ટોક પણ આ મહિના દરમિયાન 47% ચાલ્યો છે સર, જબરદસ્ત તેજી બતાવી. હવે શું અહીંયાથી આગળ તે ખાસ સમજવું જરૂરી બનશે. PCBL ડેફિનેટલી PCBL છેલ્લા 1-2 મહિનામાં જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ 280થી 500ના લેવલ સુધી આપણને વન વે રેલી અહીંયા આગળ જોવા મળી છે. તો સ્ટોક ઓલમોસ્ટ છેલ્લા 2 મહિનામાં ડબલ થઈ ગયો છે.
તો અહીંયા આગળ શોર્ટ ટર્મમાં ઓવરબોટ છે, પરંતુ અહીંયા આગળ કોઈ પણ કરેક્શનના અત્યારે સિગ્નલ જોવા નથી મળી. મોમેન્ટમ એક્સટેન્ડ પણ થઈ શકે છે. તો મારી સલાહ એ રહેશે કે કોઈની પણ પાસે પોઝિશન હોય તો 470ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન અવોઇડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન્સ અવોઇડનો વ્યૂ હવે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે PCBL પર. આ સિવાય ઓઇલ ઇન્ડિયા ઓઇલ એક્સપ્લોરેશન કંપની આ પણ બહુ જ સરસ ચાલી છે. આ મહિને 28-29% તેજી જે છે તે સ્ટોકે બતાવી દીધી. હવે જ્યારે ક્રૂડના ભાવો સતત ઘટી રહ્યા છે ત્યારે આપણા ઓઇલ ઇન્ડિયા જેવા સ્ટોક્સમાં આટલી સરસ તેજી આવવી ઇન્ટરેસ્ટિંગ કહેવાય. સર, કઈ રીતે જુઓ છો ફોર્મેશન્સ? ડેફિનેટલી થોડો વ્યૂ અહીંયા આગળ કન્ફ્યુઝિંગ છે, કેમ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ જનરલી ઉપર હોય ત્યારે આ બધી કંપનીઓને બેનિફિટ વધારે થતો હોય. એના કોન્ટ્રેરી આપણને ક્રૂડ ઓઇલમાં આપણને આટલો ઘટાડો જોવા મળ્યો છે. એની સાથે આ બધા સ્ટોકમાં રેલી જોવા મળી છે. ઇવન ONGCની વાત કરીએ તો એ પણ એક રેલી જોવા મળી રહી છે. તો આઈધર વે સ્ટોકમાં રેલી જ આવી રહી છે, સારા ન્યૂઝ હોય કે ખરાબ ન્યૂઝ. તો અહીંયા આગળ વાત કરીએ તો નીચેમાં 675ના લેવલ એક મલ્ટિપલ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો ડેફિનેટલી ત્યાં આગળ એક સપોર્ટ બની રહ્યો છે અને ત્યાંથી આપણે જોઈએ તો છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુઅસ અપવર્ડ ડાયરેક્શનમાં એક મોમેન્ટમ જોવા મળી રહી છે. કોઈ પણ ડીપ આવે ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. 710ની આસપાસ આવે તો 675ના સ્ટોપ લોસથી ઇન્ક્રીઝ રિવોર્ડ બની રહ્યો છે. કરન્ટલી અહીંયા આગળ અવોઇડ કરવાની સલાહ રહેશે ફ્રેશ એન્ટ્રી માટે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઓઇલ ઇન્ડિયા માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. એક સ્ટોક હજુ પણ ડિસ્કસ કરી લઈએ સર, ટ્રેન્ટ. હવે તો નિફ્ટી 50માં પણ સામેલ થશે, એટલે ખાસી એવી ચર્ચા આ સ્ટોકની થયેલી છે. પણ ટ્રેન્ડે બહુ જ સરસ ટ્રેન્ડ બતાવ્યો. તમે જોયું હોય તો ક્યાં છે કે 2000 આસપાસથી શરૂ થયો સ્ટોક અને પછી જ્યારે એમણે ઝુડિયો લાઇન લોન્ચ કરી તે પછી તો ટ્રેન્ડમાં બહુ જ સરસ તેજી જે છે તે આવતી જોવા મળી અને રેપિડ એક્સપાન્શન પણ કર્યા છે. તેને કારણે થઈને પણ ઇનફેક્ટ કહો કે સ્ટોકમાં પણ રેપિડ તેજી આવતી જોવા મળેલી છે. તો આવી સ્થિતિમાં ચાર્ટ્સ કેવા લાગે સર? આ મહિને લગભગ 30% ચાલ્યો છે સ્ટોક. ડેફિનેટલી ટ્રેન્ડની આપણે વાત કરીએ તો જ્યારથી ઝુડિયોને એડ કર્યું છે આ લોકોએ છેલ્લા 2-3 વર્ષમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 550 સ્ટોર ઝુડિયોના એડ થઈ ગયા છે. અને સામે વેસ્ટ સાઇડ જોઈએ જે ઓલમોસ્ટ મોર દેન 2 ડિકેડ્સ જે ઓપરેશનમાં છે ત્યાં આગળ આનાથી અડધા સ્ટોર છે. તો જે રીતે ઝુડિયોમાં એક્સપાન્શન થઈ રહ્યું છે ડેટા પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ એવરી 3 દિવસે એક નવો સ્ટોર એ લોકો ઓપન કરી રહ્યા છે અને ત્યાં આગળ સેલ્સ પણ એ લોકો એ રીતનું જનરેટ કરી રહ્યા છે. અને આપણે ક્વાર્ટરલી અર્નિંગ્સ જોઈએ તો ત્યાં આગળ પણ એ લોકો પ્રોફિટેબિલિટીમાં ઓલમોસ્ટ 100% ગ્રોથ દેખાડી રહ્યા છે. તો અહીંયા આગળ ડેફિનેટલી આઉટલુક સ્ટ્રોંગ છે, ચાર્ટના પ્રાઇસ પણ સ્ટ્રોંગ છે, પરંતુ આ ગ્રોથ જે આટલો સોલિડ છે સસ્ટેનેબલ છે કે નહીં એ ડાઉટફુલ લાગી રહ્યું. હવે અત્યારે આ રેલી ડેફિનેટલી કન્ટિન્યુ રહેવી જોઈએ જે રીતના કંપની પરફોર્મ કરી રહ્યું છે. અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે 6700 આસપાસ તો લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં તો અહીંયા આગળ ઓલ ટાઈમ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયા આગળ ટાર્ગેટ આપણે જોઈએ તો 7600 સુધી અહીંયા ડેફિનેટલી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ત્યાં સુધી રેલી જઈ શકે છે. પરંતુ એક આ પોર્ટફોલિયો સ્ટોક છે તો અહીંયા આગળ કોઈ પણ ડીપ એડ કરવાની સલાહ રહેશે. ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીશું. સર, સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો આજે ઘણા બધા સ્ટોક આપણે ચર્ચા કર્યા. સિમિલર વ્યૂ ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈએ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ ક્લોઝ થયા છે ફાઇનલી સારી તેજી સાથે. આ અઠવાડિયાનું ક્લોઝ તમને થતું જોવા મળ્યું છે. રેકોર્ડ્સ પર રેકોર્ડ્સ ફરી એકવાર બનાવવાની શરૂઆત ભારતીય માર્કેટ્સે કરી દીધી છે. ઉપરથી હજુ તો આપણે તહેવારોની સિઝનમાં નવરાત્રી, દિવાળી તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને ભારતીય માર્કેટ્સ રેકોર્ડ બનાવી રહ્યા છે. તો આ બધા પર જ આપણે સૌ કોઈએ ખાસ નજર રાખવાની રહેશે. આ સર રજા શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.